ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા ભણી રહ્યા છીએ। એમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે પાવર વિશે માહિતી મેળવી હતી કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય। ત્યારબાદ આપણે પાવરના એકમોની વાત કરી હતી। એમાં આપણે કિલોવોટ અને મેગાવોટની ચર્ચા કરી। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે કીધું કે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય અને આમ આ રીતે વિદ્યાર્થી મિત્રો પાવરનો મોટો એકમ હોર્સ પાવર લેવામાં આવે છે વ્યવહારની અંદર ઉપયોગમાં। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું વિદ્યુત ઉર્જાને કિલોવોટ અવરના એકમમાં કેવી રીતે મપાય એની વાત કરશું। તો એના પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એક શરૂઆત આપણે જોઈ લઈએ। શરૂઆતમાં આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી કે કાર્ય। તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કહેલું કે કાર્ય એટલે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ પર જ્યારે બળ લાગે, જ્યારે પણ કોઈ પણ પદાર્થ પર બળ લાગે તો બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો તે પદાર્થ પર કાર્ય થયું કહેવાય। આમ કાર્ય છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે। એટલે કે કાર્ય બરાબર બળ અને બળની દિશામાં સ્થાનાંતર થાય તો જ કાર્ય થયું કહેવાય। ત્યારબાદ આપણે કાર્યના એકમની વાત કરી। તો કાર્યનો એસઆઈ એકમ શું હતો? જૂલ, જે વૈજ્ઞાનિક જૂલની યાદમાં રાખવામાં આવેલો હતો અને આપણે એને 1 જૂલ બરાબર શું કહેતા? 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ કાર્યનો એકમની વાત કરી। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે કાર્યના ટોપિક પછી આપણે વાત કરી હતી કે ઉર્જા। તો ઉર્જા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા। જ્યારે પણ પદાર્થમાં કાર્ય કરવાની ક્ષમતા હોય ત્યારે તે પદાર્થની ઉર્જા કહેવાય એને। એટલે કે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહેવાય। તો ઉર્જાની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઉર્જાના આપણે વિવિધ સ્વરૂપો પર ચર્ચા કરેલી। એમાં ઉર્જાના પ્રકારની જો હું વાત કરું તો એમાં આપણે સૌપ્રથમ વાત કરી હતી ગતિ ઉર્જાની, કે પદાર્થની પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા એને શું કહેવાય? પદાર્થની ગતિ ઉર્જા। એના માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર મેળવેલું, જો તમને યાદ હોય તો ઈકે બરાબર હાફ mv² નામનું સૂત્ર આપણે મેળવેલું ગતિ ઉર્જા માટે। એના પછી આપણે વાત કરીએ તો પદાર્થની ગતિ ઉર્જા પછી સ્થિતિ ઉર્જાની વાત કરું, પોટેન્શિયલ એનર્જીની। તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા કે પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે પદાર્થની સંરચનાને કારણે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એને શું કહેવાય? પદાર્થની સ્થિતિ ઉર્જા। એના માટે પણ આપણે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર મેળવેલું, જે સૂત્ર છે ઈપી બરાબર શું હતું? mgh। આ આપણે સૂત્ર મેળવેલું વિદ્યાર્થી મિત્રો એક એના માટે પદાર્થની યાંત્રિક ઉર્જા। તો વિદ્યાર્થી મિત્રો પદાર્થની યાંત્રિક ઉર્જાને જો આપણે અહીં કેપિટલ ઈ કહીએ તો વિદ્યાર્થી મિત્રો ઈ બરાબર એટલે કે પદાર્થની ગતિ ઉર્જા વત્તા ઈપી એટલે કે પદાર્થની સ્થિતિ ઉર્જા। તો આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? પદાર્થની યાંત્રિક ઉર્જા કહેવાય। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી પાવર પર આપણે આવ્યા વિદ્યાર્થી મિત્રો। તો પાવરની જ્યારે આપણે વાત કરી હતી ત્યારે આપણે કહેલું કે એકમ સમયમાં થતા કાર્યને અથવા તો કાર્ય કરવાના સમય દરને આપણે પાવર કહીશું। એના માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર મેળવેલું કે પી બરાબર W/T એટલે કે કરેલું કાર્ય છેદમાં લાગતો સમયગાળો। એના માટે પણ આપણે એક સૂત્ર મેળવેલું આગળ કે પી બરાબર W/T, જ્યાં W એટલે શું હતું?
mgh અને છેદમાં લાગતો સમય એટલે t। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ પાવરનું પણ સૂત્ર મેળવેલું, એના પછી પાવરના એકમની પણ વાત કરી કે પાવરનો એસઆ એકમ શું છે, જૂલના છેદમાં સેકન્ડ। પાવરનો એસઆ એકમ શું થાય, જૂલના છેદમાં સેકન્ડ। અને ત્યારબાદ વૈજ્ઞાનિક જેમ્સ વોટની યાદમાં આપણે એને શું કહીએ છીએ, વોટ પણ કહીએ છીએ, WATT વોટ। એના પછી જો હું વાત કરું વિદ્યાર્થી મિત્રો તો પાવરના બીજા પણ અન્ય એકમો છે। એમાં જો હું વાત કરું તો કિલોવોટ અવર, કિલોવોટ, અને બીજો છે મેગાવોટ। કિલોવોટ મોટા એકમો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે બ્રિટિશ માપન પદ્ધતિમાં પણ એક પાવરનો એકમ છે એ હોર્સ પાવર લેવામાં આવે છે। એટલે કે 1 HP બરાબર, 1 HP બરાબર કેટલા થાય, 746 વોટ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પાવરનો બ્રિટિશ માપન પદ્ધતિમાં એકમ થાય છે હોર્સ પાવર। 1 HP બરાબર 746 વોટ થાય। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે થોડીક વાત કરીએ વિદ્યુત ઉર્જાનો। આપણે વિદ્યુત ઉર્જાને કિલોવોટ અવરમાં કેવી રીતે આપણે માપી શકીએ, વિદ્યુત ઉર્જાને એટલે કે એક યુનિટને આપણે કિલોવોટ અવરમાં કેવી રીતે મેળવી શકીએ, એની આપણે આજે ચર્ચા કરીએ। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો કે ઉર્જાના એકમો, વ્યવસાયિક એકમો। તો તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે જૂલ ઉર્જાનો બહુ નાનો એકમ છે, તે ઉર્જાના મોટા મૂલ્યો દર્શાવવા માટે તે અસુવિધાજનક છે। આથી આપણે ઉર્જાના મોટા એકમો એટલે કે કિલોવોટ અવરનો ઉપયોગ કરવો પડે। તો આપણે સમજીએ કે 1 કિલોવોટ અવર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો માની લ્યો કે આપણી પાસે એક મશીન છે અને એ મશીન 1 સેકન્ડમાં 1000 જૂલ ઉર્જા ધરાવે છે, એટલે કે વાપરે છે। જો આ મશીન સતત 1 કલાક સુધી કાર્ય કરતું હોય તો તે 1 કિલોવોટ અવર ઉર્જા વાપરે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 1 કિલોવોટ એક કલાક સુધી વાપરવામાં આવતું હોય। તો હવે આપણે એકચ્યુઅલી સમજવું છે 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ થાય। તો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીં સમજાવું છું, તમે સમજો કે આપણી પાસે ધારો કે વિદ્યાર્થી મિત્રો છે એ 1 યુનિટ છે, 1 યુનિટ। તો 1 યુનિટનું મૂલ્ય થાય 1 કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર। તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે આને શું કરશું, અહીં તમે જોઈ રહ્યા છો કે 1 કિલોવોટ। હવે તમને ખબર છે કે 1 કિલોવોટ એટલે કેટલા થાય, તો કે 10³ વોટ થાય। કિલોવોટને આપણે વોટમાં કન્વર્ટ કર્યા તો કેટલા થાય, 10³ એને ગુણ્યા છેલ્લે છે અહીંયા કલાક, અવર। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે 1 કલાકમાં કેટલી સેકન્ડ આવેલી હોય, 3600 સેકન્ડ આવેલી હોય। કેટલી આવેલી હોય, 3600 સેકન્ડ। 1 કલાકમાં કેટલી સેકન્ડ આવેલી હોય, 3600 સેકન્ડ। તો વિદ્યાર્થી મિત્રો આ 3600 ગુણ્યા આપણે 10³ તો આમ વિદ્યાર્થી મિત્રો 3600 ગુણ્યા 10³ તો આપણો આન્સર આવશે 36 ગુણ્યા 10⁵। તો વિદ્યાર્થી મિત્રો આપણે આને આ રીતે પણ લખી શકીએ કે 3.6 ગુણ્યા અહીં આપણે પોઈન્ટ મૂક્યો એટલે 1 ઘાત વધી જાય એટલે 10⁶। તો આમ ફાઇનલી વિદ્યાર્થી મિત્રો આપણને 1 યુનિટનું મૂલ્ય કેટલું મળ્યું, 1 યુનિટનું આપણને મૂલ્ય લખાય પાછળ જૂલ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર બરાબર
3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં જે પાવર આવે છે એ વિદ્યાર્થી મિત્રો જે લાઇટ બિલ આપણા ઘરની અંદર જે આવતું હોય એ જે પાવર આપણે ખર્ચતા હોય વિદ્યાર્થી મિત્રો એનું જે મૂલ્ય છે એ આપણે યુનિટમાં આવતું હોય કે તમે જેટલા યુનિટ વાપરેલા છે એના આધારે વિદ્યાર્થી મિત્રો એનું બિલ આવતું હોય. તો એક યુનિટ કોને કહેવાય? તો કે એક યુનિટ એટલે વિદ્યુત ઉર્જાને કિલોવોટ અવરના એકમમાં જ્યારે તમે માપો ત્યારે તમે એક યુનિટ છે એ વાપરેલ કહેવાય. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કોની? ઉર્જાના વ્યવસાયિક એકમની. આપણા ઘરોમાં, ઉદ્યોગમાં તથા વ્યવસાયિક સંસ્થાઓની અંદર વપરાતી ઉર્જા એ મોટાભાગે શેમાં વપરાતી હોય? કિલોવોટ કલાકમાં જ એને દર્શાવવાની હોય. ઉદાહરણ તરીકે જો તમે એક મહિનાની અંદર વિદ્યુત ઉર્જાને યુનિટના રૂપમાં દર્શાવવામાં આવે તો અહીં તમે કહી શકો કે એક મહિનામાં ઉપયોગ લીધેલ વિદ્યુત ઉર્જાને યુનિટના રૂપમાં દર્શાવી શકો. એક્ઝામ્પલ તરીકે 1 યુનિટનો અર્થ થાય 1 કિલોવોટ અવર, 2 યુનિટનો અર્થ થાય 2 કિલોવોટ અવર. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે એક યુનિટ બરાબર તમે શું કહી શકો? 1 kWh એટલે કે કિલોવોટ અવર. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી ઉદાહરણ નંબર 11.9. આ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે. તમે અહીં જોશો વિદ્યાર્થી મિત્રો કે એકદમ શોર્ટમાં દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમારે શું કરવાનું છે કે અહીં એક આપણને અમુક વોટનો એક બલ્બ આપેલો છે જે અમુક કલાક સુધી વાપરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જે બલ્બ વાપરવામાં આવે છે એ એક દિવસમાં કેટલી ઉર્જા વાપરતો હશે એની આપણે યુનિટમાં ગણતરી કરવાની છે. તો તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઉદાહરણ નંબર 11.9 શું કહી રહ્યું છે આપણને કે 60 વોટનો એક વિદ્યુત બલ્બ, એક જે વિદ્યુત બલ્બ છે એ કેટલા વોટનો છે? 60 વોટનો છે. 6 કલાક એને વાપરવામાં આવે છે. તો બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જાના યુનિટોની ગણતરી કરવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? અહીં તમને જે 60 વોટ આપેલા છે એને તમારે કેમાં ફેરવવા પડશે? એને તમારે કિલોવોટની અંદર ફેરવવા પડશે. તો 60 વોટને જ્યારે તમે કિલોવોટમાં ફેરવો તો તમારે 60 વોટને કિલોવોટમાં ફેરવવા હોય તો તમારે એને કેટલા વડે ભાગવા પડશે? 1000 વડે તમારે ભાગવા પડશે. 0 અહીંયા કેન્સલ. તો 6/100 એટલે એને આપણે એમ લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે 0.06 વોટ. તો આમ ડાયરેક્ટલી વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું કે 60 વોટ બરાબર કેટલા કિલોવોટ થાય? ડાયરેક્ટલી તમે શું યાદ રાખ્યું કે 60 વોટ બરાબર 0.06 કિલોવોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો બલ્બનો પાવર એટલો છે. હવે તમે સમયગાળો કેટલો લીધેલો છે? 6 કલાકનો સમયગાળો લીધેલો છે. તો તમે શું કરશો? જે કાંઈ તમે વિદ્યુત બલ્બનો જે પાવર છે એને ગુણ્યા તમે કેટલા કરશો? 6 કરશો. તો 0.06 ગુણ્યા એની ગણતરી તમે 6 સાથે કરો એટલે કે 6 કલાક છે ને એટલા માટે સમય કેટલો લીધેલો હતો? 6 કલાક સુધી વાપરેલો હતો. તો 0.06 ગુણ્યા 6. તો આનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? આનો આન્સર આવશે 0.36 કિલોવોટ અવર. કેટલો જવાબ આવશે આનો? 0.36 કિલોવોટ અવર. હવે વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ આવ્યો આપણે શરૂઆતમાં કીધેલું હતું કે 1 કિલોવોટ
હવર બરાબર 1 યુનિટ લખાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો 0.36 કિલોવોટ છે, તો એના બરાબર કેટલા યુનિટ લખાય? 0.36 યુનિટ લખી શકાય એને. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણો ફાઇનલ આન્સર આવ્યો કેટલો? 0.36 યુનિટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું? યુનિટોની ગણતરી કરી, એટલે કે બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતા ઉર્જાના યુનિટની ગણતરી કરી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની અંદર પણ આપણે છે એ જે મીટર આવેલું હોય છે લાઇટ બિલ માટેનું, તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે છે એ યુનિટના આધારે આપણે એની ગણતરી પ્રેક્ટિસ માટે પણ તમને આપું છું. અહીં આપણે 60 વોટનો એક બલ્બ છે ને એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લઈએ એક 120 વોટનો એક વિદ્યુત બલ્બ લઈ લઈએ. કેટલા વોટનો લઈ લઈએ? 120 વોટનો લઈ લઈએ. એ 120 વોલ્ટનો એક વિદ્યુત બલ્બ 120 વોલ્ટનો એક વિદ્યુત બલ્બ દરરોજ 8 કલાક વપરાય છે. 120 વોલ્ટનો વિદ્યુત બલ્બ દરરોજ 8 કલાક વપરાય છે. જો બલ્બ દ્વારા એક દિવસમાં ખર્ચાતી ઉર્જાના યુનિટોની ગણતરી કરવાની છે આપણે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સેમ દાખલો ગણવાનો છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે તમારે 60 વોટની જગ્યાએ કેટલા લેવાના છે? 120. અને 6 કલાકની જગ્યાએ કેટલા લેશો તમે? 8 કલાક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો પ્રેક્ટિસ માટે ગણજો. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આપણું અહીં સંપૂર્ણ પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે ફટાફટ અહીં આપણે નજર જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે ફટાફટ આપણે જે અમુક મેઇન મુદ્દા હતા એની ચર્ચા કરી લઈએ. શરૂઆતમાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે કોઈ વસ્તુ પર જ્યારે કાર્ય થાય ત્યારે શું થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે કોઈ વસ્તુ પર કાર્ય થાય તો તેના પર બળ લાગે, અને બળ લાગવાથી શું થાય? એ બળની દિશામાં જો સ્થાનાંતર કરે તો આપણા દ્વારા ચોક્કસ કહેવાય કે કોઈ વસ્તુ પર કાર્ય થયું. આમ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ક્યારે કહી શકીએ બળ લગાડો છો છતાં પણ સ્થાનાંતર શૂન્ય હોય, તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે કાર્ય કયું થયું? શૂન્ય થયું. એના પછી વિદ્યાર્થી મિત્રો જો કોઈ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા હોય તો ઉર્જાની વ્યાખ્યા મુજબ કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા, ને ઉર્જાનો એકમ પણ કાર્યના એકમ જેવો જ છે એટલે કે જૂલ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ ઉર્જાની વાત કરી હતી કે જો કોઈ ગતિમાન વસ્તુને કારણે સંકળાયેલી ઉર્જા હોય અથવા તો પદાર્થની ગતિને કારણે જે ઉર્જા સંકળાયેલી હોય એને ગતિ ઉર્જા કહેવાય. એના માટે આપણે આવું કંઈક સૂત્ર મેળવ્યું, કયું? 12 mv². એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વસ્તુની સંરચનાને કારણે, એના આકારમાં થતા ફેરફારને કારણે જે ઉર્જા સંગ્રહાયેલી હોય એને આપણે કહીશું સ્થિતિ ઉર્જા. અથવા તો અમુક વસ્તુને, પદાર્થને સપાટીથી અમુક ઊંચાઈ સુધી લઈ જાઓ તો એની ઉર્જા છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાયેલી હોય. એના પછી આપણે વાત કરી હતી ઉર્જા સંરક્ષણનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એમાં આપણે ચર્ચા કરી તેમ કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ છે એ એક સ્વરૂપમાંથી આપણે બીજા સ્વરૂપમાં આપણે એને બદલી શકીએ છીએ, પરંતુ એને ઉત્પન્ન નથી કરી શકાતી. ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ઉર્જાને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે બદલી શકો, તમે એનો ઉત્પન્ન ન કરી શકો અને તમે એનો નાશ પણ નથી કરી શકતા. આમ એનો જથ્થો કેવો છે? અચળ છે. કુદરતમાં ઉર્જા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. ગતિ ઉર્જાના સ્વરૂપમાં, સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં, રાસાયણિક ઉર્જાના સ્વરૂપ ઉર્જામાં પરિણમે છે. અંતમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે કાર્ય કરવાનો સમય દર, એને આપણે કીધું પાવર.
કાર્ય કરવાના સમય દરને આપણે શું કીધું? પાવર કીધું. તો આમ પાવરનો એસઆઈ એકમ શું થાય? વોટ. અને 1 વોટ એટલે જૂલના છેદમાં સેકન્ડ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંતમાં વાત કરી કે 1 યુનિટનું મૂલ્ય કેટલું હોય? 1 યુનિટનું મૂલ્ય હોય 1 કિલોવોટ અવર જેટલું હોય. તો આમ વિદ્યાર્થી મિત્રો મેં તમને એ પણ શીખવાડ્યું કે જો કોઈ 1 કિલોવોટ અવરને આપણે યુનિટમાં ટ્રાન્સફર કરવું હોય તો આપણે શું કરશું એને? તો વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે એને ટ્રાન્સફર કરશું? તો 1 કિલોવોટ. કિલોવોટ એટલે કેટલા થાય? 10 ની 3 ઘાત. એને ગુણ્યા અવર. તો અવરમાં કેટલી સેકન્ડ હોય? 3600. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો કે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1 યુનિટનું મૂલ્ય એટલું મળે આપણને 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. અને 1 કિલોવોટ અવરનું મૂલ્ય પણ કેટલું છે? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. તો વિદ્યાર્થી મિત્રો આજનું તમારું હોમવર્ક રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીં ઉર્જાના વ્યાવસાયિક જે એકમો આપેલા છે એની ગણતરી કરવાની છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 1 કિલોવોટ અવરમાંથી તમારે એને કેવી રીતે જૂલમાં ફેરવવું. તો આ વિદ્યાર્થી મિત્રો આજનો તમારો હોમવર્કનો ટોપિક રહેશે. તમે જોઈ શકો છો ઉર્જાના વ્યાવસાયિક એકમો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક અહીં ઉદાહરણ તમને આપેલું છે. એ ઉદાહરણ છે 11.9. તો એક આ ઉદાહરણ તમારે ગણવાનું છે અને એક તમને પ્રેક્ટિસ માટે આપેલું છે એ ઉદાહરણ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તો કાર્યની વ્યાખ્યા એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી. તો કાર્યની પછી વાત કરી ઉર્જાની વ્યાખ્યા. ઉર્જા પછી આપણે વાત કરી ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાની વ્યાખ્યા. એના પછી આપણે વાત કરી સ્થિતિ ઉર્જા. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી યાંત્રિક ઉર્જા. એના પછી આપણે વાત કરી પાવરની વ્યાખ્યા. એના પછી આપણે વાત કરી એક કિલોવોટ અવરની વ્યાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં જેટલા પણ ટૉપિક આવેલા હતા એની વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાખ્યા તૈયાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો જો તમારે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર પાવરફુલ રીતે તૈયાર કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે પોતાની જાતે પણ છે એ હું કહું એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે છે એને સરસ રીતે તૈયાર કરી શકો છો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે ટૉપિકનું નામ લખો. એટલે કે કાર્ય એક્ઝામ્પલ તરીકે ટૉપિક છે. તો ત્યારબાદ એની વિદ્યાર્થી મિત્રો એની વ્યાખ્યા લખો. વ્યાખ્યા લખ્યા બાદ વિદ્યાર્થી મિત્રો એનું જરૂરી સૂત્ર લખો. અને ત્યારબાદ એનો એકમ લખો. હવે એકમ લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો એને લગતો વિદ્યાર્થી મિત્રો એવો એક જરૂરી દાખલો છે એ તમે પ્રેક્ટિસ કરો. તો આમ વિદ્યાર્થી મિત્રો તમે આ કાર્યના ટૉપિકના આધારે વિદ્યાર્થી મિત્રો છે એ જ્યારે કોઈ પણ એક એક્ઝામ્પલ ગણશો તમારી જાતે બનાવેલું વિદ્યાર્થી મિત્રો તો તમને વિદ્યાર્થી મિત્રો એમાં ખૂબ પ્રેક્ટિસ સારી થશે અને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર છે એ ખૂબ જ સરસ રીતે તૈયાર થશે. ખૂબ જ આ ચેપ્ટરને આપણે અહીંયા સંપૂર્ણ પૂરું કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હજી પણ વિદ્યાર્થી મિત્રો હું આવતા વિડીયો લેક્ચરની અંદર આ સંપૂર્ણ ચેપ્ટરનું ફરી એકવાર રિવિઝન કરાવીશ. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયો લેક્ચરની અંદર હું વાત કરવા જઈ રહ્યો છું ફરી એકવાર જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું સૂત્ર છે. ઈકે બરાબર હાફ mv² સૂત્ર અને બીજું હતું ઈપી બરાબર mgh. તો આ બે સૂત્ર ઉપર આપણે ખાસ ચર્ચા કરશું. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયો લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો લેક્ચર જોયો તે બદલ આપ સબનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.